દર વર્ષે લાખો ભારતીયો વિદેશમાં જઈને કામ કરવાની અથવા ત્યાં સ્થાયી થવાની ઈચ્છા સાથે ભારત છોડે છે. તેમનું એક જ સપનું હોય છે કે તેઓ ત્યાં જઈને સારી જિંદગી વિતાવે અને ભારતમાં રહેલા તેમના પરિવારને ભવિષ્યને સુધારવામાં મદદ કરશે. આવું જ એક સપનું ગુજરાતના એક દંપતીએ પણ જોયું અને તેમણે નક્કી કર્યું કે તેઓ જર્મની જઈને પોતાનું નસીબ અજમાવશે. પરંતુ મિત્રો, જર્મની જવાનો તેમનો આ નિર્ણય તેમના માટે એક ડરામણું સપનું બની ગયો, જે આજે 2026 સુધી પણ તેમને પીડિત કરી રહ્યો છે. તેઓ આજે પણ રડી રડીને કહી રહ્યા છે કે અમે શા માટે જર્મની જઈને અમારા સપના સાકાર કરવાનું વિચાર્યું, કારણ કે ત્યાં તેમની સાથે જે બન્યું તે ખૂબ જ આઘાતજનક હતું. આ દંપતી કોણ છે અને વિદેશમાં સ્થાયી થવાના તેમના નિર્ણય પર તેઓ આજે કેમ રડી રહ્યા છે તે વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું. દોસ્તો, ગુજરાતના ભાવેશ શાહ અને તેમના પત્ની ધારા શાહ, આ બંને પતિ પત્નીનું નામ અત્યારે ભારત અને જર્મનીમાં દરેકની જીભ પર છે. તમે લગભગ દરેક ન્યૂઝ મીડિયા અને પેપરમાં તેમના વિશે વાંચ્યું હશે. આ દંપતી મૂળ ગુજરાતના છે. ભાવેશ સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમને આઈટી ક્ષેત્રે સારો અનુભવ હતો. તેથી તેમણે 2018માં વિદેશ જવાનું નક્કી કર્યું અને જર્મનીના બર્લિનમાં રહેવા લાગ્યા. ભાવેશને આઈટી કંપનીમાં નોકરી મળી ગઈ, તેથી કામની કોઈ સમસ્યા નહોતી. ધીરે ધીરે બંનેનું જીવન પાટા પર ચડ્યું અને 2 ફેબ્રુઆરી 2021ના રોજ તેમના ઘરે એક નાની એવી દીકરીનો જન્મ થયો. તેનું નામ અરીહા શાહ રાખવામાં આવ્યું. ભાવેશ અને ધારાના પરિવારમાં ઘણા સમય પછી આ બાળકીનો જન્મ થયો હતો, તેથી જર્મની અને ભારતમાં તેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વિદેશમાં નિયમો મુજબ થોડા સમય પછી કામ પર પાછા ફરવું પડે છે, તેથી ભાવેશે ભારતથી તેની માતાને બોલાવી, જેથી તેઓ અરીહાની સંભાળ રાખી શકે અને દંપતી કામ પર જઈ શકે. બધું બરાબર ચાલતું હતું, પણ તેમની ખુશીઓને નજર લાગવાની હતી. 23 સપ્ટેમ્બરના રોજ જ્યારે અરીહા 7 મહિનાની હતી, ત્યારે તે દાદી સાથે રમતા રમતા નીચે પડી ગઈ અને તેને ઈજા થઈ. સાંજે જ્યારે ધારા કામ પરથી પાછી આવી અને બાળકીનું ડાયપર બદલતી હતી, ત્યારે તેને થોડું લોહી જોયું. પૂછવા પર દાદીએ જણાવ્યું કે તે રમતા રમતા પડી ગઈ હતી. માતા પિતા તરીકે ચિંતામાં આવીને તેઓ તરત જ અરીહાને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ અહીંથી જ મુસીબતોનો સિલસિલો શરૂ થયો. બર્લિન હોસ્પિટલના ડોક્ટરોએ ચેકિંગ કર્યા પછી એવું માની લીધું કે આ કોઈ સામાન્ય ઈજા નથી, પણ ગંભીર મેડિકલ ઇસ્યુ છે. તેણે ચાઇલ્ડ વેલફેર ઓથોરિટીને જાણ કરી દીધી. જર્મનીમાં બાળકોના ઉછેરને લઈને ખૂબ જ કડક કાયદા છે. ચાઇલ્ડ પ્રોટેક્શન સંસ્થાના લોકો આવ્યા અને કહ્યું કે અમે બાળકીની સુરક્ષા માટે તેને અમારી દેખરેખમાં રાખીશું. અમે તમને બાળકી પાછી આપી શકીએ નહીં. માતા પિતા ખૂબ ગરગર્યા કે અમે તો માત્ર ચેકઅપ માટે આવ્યા છીએ, પણ અધિકારીઓએ એક વાત ન માની તે ન જ માની. આ તો માત્ર શરૂઆત હતી. ચાઇલ્ડ વેલફેર વાળાએ પોલીસને પણ સામેલ કરી. પોલીસે પૂછપરછ શરૂ કરી અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બાળકી સોંપવાની ના પાડી દીધી. સદંતર ના. મામલો કોર્ટ સુધી પહોંચ્યો, પણ જજે પણ કહ્યું કે જ્યાં સુધી પોલીસ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમે કંઈ કરી શકીએ નહીં. અરીહાને ફોસ્ટર પેરેન્ટ્સ સરકાર દ્વારા નિયુક્ત પાલક માતા પિતા પાસે મોકલી દેવામાં આવી. જે દંપતીના ઘરે લાંબા સમય પછી બાળક આવ્યું હોય, તેમને કોઈ અજાણ્યા દેશમાં પોતાની બાળકીથી અલગ કરી દેવાય, ત્યારે તેમની હાલત શું થાય તે તમે વિચારી શકો છો. એવી જ હાલત અહીં ભાવેશ અને તેમની પત્નીની હતી. થોડા સમય પછી બર્લિન પોલીસે તપાસ પૂરી કરી અને રિપોર્ટ આપ્યો કે માતા પિતાની કોઈ ભૂલ નથી. દંપતીને લાગ્યું કે હવે બધું ઠીક થઈ જશે, પણ કોર્ટે પોલીસના રિપોર્ટને માનવાની ના પાડી દીધી અને કહ્યું, અમે બાળકીને તમને સોંપવામાં સુરક્ષિત અનુભવતા નથી. અરીહાને અલગ અલગ ફોસ્ટર હોમ્સમાં મોકલવામાં આવી અને માતા પિતાને 15-20 દિવસે માત્ર 1 કલાક મળવાની મંજૂરી આપવામાં આવતી હતી. ભાવેશ અને ધારાએ હવે ભારત સરકાર, એમ્બેસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી ગુહાર લગાવી. જર્મનીમાં વિરોધ પ્રદર્શનો થયા. ભારતના વિદેશ મંત્રીએ પણ અપીલ કરી
પણ જર્મન સરકારે કહ્યું કે તેમની અદાલતો આઝાદ છે અને તેઓ તેના નિર્ણયમાં દખલ કરી શકે નહીં. ભાવેશ અને ધારા ભારત પણ આવ્યા જેથી સરકાર પર દબાણ લાવી શકાય, પણ જર્મન અદાલત પોતાની વાત પર મક્કમ રહી. આજે 2026માં પણ અરીહા 5 વર્ષની થઈ ગઈ છે અને હજુ પણ ફોસ્ટર પેરેન્ટ્સ પાસે જ છે. ભારતના વિદેશ મંત્રાલયે વિનંતી કરી કે બાળકીની મૂળિયા ભારતીય છે તેથી તેને કોઈ ભારતીય પરિવારને સોંપવામાં આવે, પણ જર્મનીએ માન્યું નહીં. લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં દંપતી રડતા રડતા કરી રહ્યું છે કે હવે તો મળવાનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે. અરીહા હવે માત્ર જર્મન ભાષા જ બોલે છે, તેથી તેની માતા ધારા હવે જર્મન ભાષા શીખી રહી છે જેથી તે પોતાની પુત્રી સાથે વાત કરી શકે. તે બિચારા ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં ન્યાય માટે ભટકી રહ્યા છે, પણ હજુ સુધી અરીહા તેમને પાછી મળી નથી. આ વાત શીખવે છે કે વિદેશમાં જિંદગી જેટલી સરળ દેખાય છે એટલી હોતી નથી. એક નાની ઘટના આખું જીવન બરબાદ કરી શકે છે. દોસ્તો, આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.